43-48 ઈસુએ શિષ્યોને કહ્યું, તારા મિત્ર ઉપર પ્રેમ રાખ અને તારા શત્રુ ઉપર દ્વેષ રાખ. એમ કહેલું છે કે તમે જાણો છો, પણ હું તમને કહું કે તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રજાડનાર માટે દુઆ માંગો, તો જ તમે તમારા પરમપિતાના સાચા સંતાન થઈ શકશો. તે કેવો ભલા અને ભૂંડા સૌને સૂર્યનો પ્રકાશ આપે છે અને પાપી અને પુણ્યશાળીઓને માટે વરસાદ વરસાવે છે. તમારા ઉપર પ્રેમ રાખે તેમના ઉપર જ તમે પ્રેમ રાખો. એમાં તમને બદલો મેળવવા જેવું શું કર્યું? એવું જ તો જકાતદારો પણ ક્યાં નથી કરતા. તમે ફક્ત તમારા સ્નેહી સંબંધીઓને જ વંદન કરો, તો એમાં તમે વિશેષ શું કર્યું? એટલું તો વિધર્મીઓ પણ ક્યાંય નથી કરતા. પણ તમારે તો તમારા પરમપિતા જેવા પૂર્ણ છે તેવા જ પૂર્ણ બનવાનું છે. આ પ્રભુની વાણી છે. ગો. મારા વાલા યુવા મિત્રો, શુભ સંદેશમાં સંત માથી કહે છે, તમારું ધર્માચરણ ફરોશી અને શાસ્ત્રીઓના કરતાં ચઢિયાતું ધર્માચરણ નહીં હોય તો ઈશ્વરના રાજ્યમાં કોઈ રીતે દાખલ થઈ શકવાના નથી. પોતાના ભાઈનો તિરસ્કાર, ધિક્કાર, અસ્વીકાર અને ગુસ્સો કરે છે તે નરકના અગ્નિને પાત્ર ઠરશે. ભાઈ સાથે સમાધાન સુલેહ કરી લે. ખૂનનો ગુસ્સો દૂર કરવા સમાધાનનો રસ્તો અપનાવી લે. અભિમાન ન રાખ. ઈશ્વરની સજામાંથી બચવા સમાધાન ફાયદાકારક છે. પાપનું મૂળ શોધી લે. તેનું કારણ શું છે તે દૂર કરવા અંતરથી નિર્ણય કરી સંકલ્પ કર તેનાથી દૂર રહેવા માટે.